પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. સૌથી પહેલાં તમારો આભાર વ્યક્ત કરું છું કે તમારા બધાના સપોર્ટના કારણે આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે 3 લાખ સબસ્ક્રાઈબર ક્રોસ કરવાનું એક બીડું ઉપાડ્યું છે. તમારા માટે હું બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયો છું. આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ હોય એની પૂરક પરીક્ષા ક્યારથી છે તેની ચર્ચા આપણે કરીશું. પરિપત્ર આપણી સમક્ષ આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો પરિપત્ર આપણને અહીંયા મળ્યો છે. શું લખ્યું છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે અહીંયાથી શરૂ થાય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005ના વિનિયમ 16(1) જોગવાઈ અનુસાર ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત માધ્યમ માટેની પૂરક પરીક્ષા 24/6/2024 યોજવામાં આવશે. ભાઈ, અત્યાર સુધી જુલાઈ મહિનામાં પરીક્ષા આવતી હતી. આ વર્ષે જૂન મહિનાની 24 તારીખે પરીક્ષા આવશે. આ વિડીયો જ્યારે હું અપલોડ કરી રહ્યો છું એટલે કે આજે 17 તારીખ છે, 17 મે. 24 જૂને તમારી એક્ઝામ છે એટલે તમારી પાસે 1 મહિનાનો સમય છે. 1 મહિનાના સમય માટે અગર તમે જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરી તો ધોરણ 10ની અંદર 3 વિષયની પરીક્ષા સુધી તમે 1 વિષયમાં ફેલ થયા હોય, 2માં ફેલ થયા હોય કે 3માં ફેલ થયા હોય, તમે પૂરક પરીક્ષા આપી શકશો. વિજ્ઞાન પ્રવાહમાં તો બધાય વિષયની તમે પરીક્ષા આપી શકશો જેટલામાં ફેલ થયા હોય બધામાં. સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ અને આર્ટ્સવાળા વિદ્યાર્થી જે છે એ 2 વિષય સુધી આપી શકશે. 1 વિષયમાં ફેલ થયા હોય તો પણ પૂરક પરીક્ષા આપી શકશે અને 2 વિષયમાં ફેલ થયા હોય તો પણ આપી શકશે. હું તમને ધોરણ 10ના વિદ્યાર્થીઓને મદદ કરી શકું છું. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તેમાં તમે ફોર્મ ભરી લો અને ધોરણ 10માં કેટલા વિષયમાં ફેલ થયા છો એ તમે ત્યાં ફોર્મ ફિલઅપ કરી નાખો. અમે તમને મદદ કરીશું. 1 મહિનો રોજ તમારા 1-1.5 કલાકના લાઈવ લેક્ચર હશે ને આ લાઈવ લેક્ચરની અંદર MP પ્રશ્ન ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશના કરાવીશું. આ 3 વિષય ઉપર આપણે અત્યારે ફોકસ કરીએ છીએ કારણ કે મોસ્ટ ઓફ આ 3 વિષયની અંદર વિદ્યાર્થીઓ ફેલ થયા હોય. તો આના માટે લાઈવ લેક્ચર શરૂ થવા જઈ રહ્યા છે તો તમે ધોરણ 10ની અંદર છો તો ફોર્મ ભરો અથવા તો તમારા કોઈ મિત્રો ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન કે ઇંગ્લિશમાં ફેલ થયા છે તેમની સાથે લિંક શેર કરો. આ વિદ્યાર્થીઓને આપણે મદદરૂપ થશું. પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે આપણે પ્રયત્ન કરશું કે ઇઝીથી પાસ થઈ જાય અને એનું વર્ષ ન બગડે. તો 24 જૂને તમારી પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તેમજ તે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર થશે. હવે ટાઈમ ટેબલ જાહેર થશે ભાઈ, કયા દિવસે કયા વિષયનું પેપર છે, બરાબર ને? એ ટાઈમ ટેબલ આપણને આગળ મોકલવામાં આવશે. પણ તમે કમર કસી લ્યો, તૈયારી શરૂ કરી દો. આ તૈયારી જો તમે કરી લીધી 1 મહિનો વ્યવસ્થિત તો તમારું આખું વર્ષ નહીં બગડે. નકર પોસિબલ છે કે આખું વર્ષ ખરાબ થઈ શકે છે. તો તમામ મિત્રોને વિનંતી છે કે આપને સહૃદય હું વિનંતી કરું છું કે આજથી જ ચોપડી ખોલીને બેસી જાઓ. યુટ્યુબમાં બધાય વિષયના વિડીયો પેન્ટેડની ચેનલમાં છે. અગર તમારે એપ્લિકેશનમાં ન જોડાવવું હોય તો મેઘાણી સરની વાણીના વિડીયો જોઈ લો. સમાજ વિજ્ઞાન ઇંગ્લિશના ઓલરેડી છે. તમે લાઈવ લેક્ચરની અંદર વધારે સારી રીતના સમજવા ઈચ્છતા હો તો ફોર્મ ભરી લો. સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અમે તમને કોલ કરીશું અને તમને મદદરૂપ બનીશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. કયા IMP પ્રશ્ન કરવા, શું કરવું પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને તમામ માહિતી તમને મળી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરો, પેન્ટેડ ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.